ફાઇનલી પહોંચી ગયો અયોધ્યા ને સૌ પ્રથમ જઈને કરી લીધા હનુમાનગઢી હનુમાન દાદાના દર્શન. ખબર નહોતી બનારસ થી અયોધ્યા બસમાં જવું ને મારે એરાવું થાય. પછી આપણે રિક્ષામાં બેસીને પહોંચી ગયા બનારસના એસટી બસ ડેપોએ. આ રે આપણી બસ. અમે રેલવે સ્ટેશનની જગ્યાએ બસ સ્ટેન્ડ આવ્યા કેમ કે અયોધ્યામાં બસમાં જવું, ટ્રેનમાં જ જવું. પછી ઉત્તર પ્રદેશ પરિવારમાં બેસી ગયા આપણે અને ડ્રાઈવરે કરી દીધી ગાડી ચાલુ. પછી બદલાપુર થઈને બસે ટાઈમ કરતા પણ વધુ ટાઈમ લીધો, પૂરી 7 કલાક કરી ને રાતે 10:30 વાગે અયોધ્યામાં આપણું સ્વાગત કર્યું. હે ડોગેશભાઈ, ગુજરાતી આવડતા હે તુમકો? मेरा दिमाग खराब मत कर। ને હા, અયોધ્યામાં આપણી શુભ સવાર થઈને આપણે નીકળી ગયા સૌપ્રથમ હનુમાનગઢીએ દર્શન કરવા. પણ આ પાંડા નામ કલેક્ટ કર્યો તાતો થઈ ગઈ વરસાદની એન્ટ્રી ને સાચી મોત તો ડોગેશભાઈ જ લે છે. ને ખબર નહીં મારા દિવસો આવા ક્યારે આવી છે. साले तू ને હા, અહીંયા એવું કહેવામાં આવે છે કે રામલલ્લાના દર્શન કરતા પહેલા સૌપ્રથમ અહીંયા હનુમાનગઢીએ દર્શન કરવા આવવું પડે છે. દોસ્તને એનું કામ મળી ગયું ને આપણે કરી લીધા મસ્ત મજાના દર્શન.